ભાઈ ગુજરાતનું જ કહે છે, પણ તમારું શું કેવું છે? આપણે જ્યાં જીતે એ ગાંઠિયા ખાવાથી લેવાના. અત્યારે ભાઈ આરસીબી વાળા છે ને એ ડુંગળી મોળે છે, ખાવાનું શરૂ નથી કર્યું ને અમે બધા છે ને ભાઈ તો ચાલુ કરી દીધું છે. કઈ ટીમને સપોર્ટ કરો છો? ગુજરાત. ગુજરાત ને હું ગુજરાત ટાઇટન ને સપોર્ટ કરું છું, પણ મારો કહેવાનો અર્થ છે કે જોઈને એવું લાગે છે કે આરસીબી ફેમિલી કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ છો. આજના એક નવા વ્લોગ ની અંદર ભાઈ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. મસ્ત મજાનું ભાઈ આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગેરેજ, અને આજે ભૈલુભાઈ છે ને ભાઈ મારી પહેલા આવી ગયા છે, અને ભાઈ મસ્ત એને છે ને વિડીયો બનાવી નાખ્યો છે. એને કાંક છે ને ભાઈ આવતા હોય તાપ કર્યો છે, કચરો છે બધું આપણે કાલે ક્લીન કરતા હતા ને એ કચરો ભાઈ છે ને બધો પીડ્યો તો એને ભૈલુભાઈ આપણે હળગાવીને મસ્ત ક્લીન કરી નાખ્યું છે. અને અમારે ભૈલુભાઈ એમ કહે છે ભાઈ કે આજ વરસાદ આવવાનો છે, તો તમારું બધાનું શું કેવું છે કોમેન્ટમાં જરાક કહેજો. બાકી વરસાદ આવશે તો ભાઈ હું આજ તમને નહીં બતાવું, તમે ખાસ કોમેન્ટ કરી દેજો. કાલે બતાવશું આપણે તમારું બધાનું હાસું પડે છે કે નહીં. જોઈ છે તડકો લાગે છે ને અમારે સુરાભાઈ કર્યો છે ભડકો, તડકાનો ભડકો. આ ભાઈ કર્યો છે તડકાનો ભડકો, અને એને તડકો તો લાગે છે આમ જોવો તો તપ લાગે છે. તપ લાગે છે ભાઈ એને, તાપ જો અહીંયા બધું હળગાઈ દીધું છે. શું લાગે છે? તપ લાગે છે. તપ લાગે છે એકચ્યુઅલી માં ભાઈ એને તપ લાગે છે. અહીંયા અમારા મોટા બ્લોગર છે ભાઈ, અને આજનો ભાઈ વ્યૂ કાક અલગ થઈ ગયો. આજ વાદળા થઈ ગયા છે પેલું ભાઈ, વરસાદ આવી જાય એવું લાગે છે. કેમ લાગે તમને? હા આજ ભાઈ વરસાદ આવશે એવું લાગે છે અમારા ભૈલુભાઈ ને. અમારા પાસે આઈફોન છે નહીં એટલે અમે નો દેખાડીએ કે ભલા માણા. તમારું કામ નહીં ભાઈ, તમે નો દેખાડી આપો, તમારામાં વાદળો આવે નહીં, અને આપડામાં જોવો ભાઈ વાદળા આમ ક્લિયર બધાય. ખાવાનો અચાનક પ્લાન બની ગયો છે. અરવિંદભાઈ ગાંઠિયા લઈ આવ્યા છે, ગાંઠિયા ડુંગળી લઈ આવ્યા છે. અમારે ભાઈ સરિયાદ લાગી છે. આ ભાઈ કોણ છે? આ ભાઈ છે જીટી વાળા, અને આ ભાઈ છે આરસીબી વાળા. આઈપીએલ ના ફાઇનલ માં શરત લાગેલી છે કે કોણ જીતે એને ગાંઠિયા ખવડાવવાના છે. ભાઈ પેલા આપણે વહીવટ તો કર્યો નથી, અત્યારે 2 હો કાઢ્યા છે, બાકી અત્યારે 2 હો કાઢ્યા છે. બાકી જે જીતે એ પૈસા સમજી લે એના, બાકી આપણે ગાંઠિયા ખાઈ લઈએ અત્યારે. જો ભાઈ બેહી ગયા છે. 200 કાઢ્યા છે. હા એ આ 200 કાઢ્યા છે. બાપુ એ 200 કાઢ્યા છે ભાઈ એ છે. હું ગુજરાત ટાઇટન ને સપોર્ટ કરું છું, પણ મારો કહેવાનો અર્થ છે કે જોઈને એવું લાગે છે કે આરસીબી જીતી જાય એમ. તો તમારે 200 દેવાના કે પછી કોને? તમારે? નહીં મારે કઈ નહીં દેવા. કઈ ટીમને સપોર્ટ કરો છો? ગુજરાત ને બાપુભાઈ ગુજરાત ને સપોર્ટ કરે છે, તો જોઈએ છે ભાઈ કોણ જીતે છે, કોને 200 દેવા પડે છે. બાકી આપણે તો ભાઈ ગાંઠિયા ખાવાના છે. આપણે બાકી 1 રૂપિયો દેવાનો નથી, પૈસા તો આ ભાઈને ભાઈ સરિયાદ લાગેલી છે, એટલે આપણે તો ભાઈ અત્યારે ગાંઠિયા ખાવામાં ધ્યાન દેવાનું છે. હું કેવું બધું અત્યારે ભાઈ આરસીબી વાળા છે ને એ ડુંગળી મોળે છે, ખાવાનું શરૂ નથી કર્યું ને અમે બધા છે ને ભાઈ ચાલુ કરી દીધું છે. ગુજરાત વાળાએ ભાઈ ચાલુ કરી દીધું છે, કારણ કે એને ભાઈ ખબર છે કે જીતવાના આપણે સહી. અમારા વજુભાઈ ભાઈ ગુજરાતનું જ કહે છે, પણ તમારું શું કેવું છે? આપણે જ્યાં જીતે એ ગાંઠિયા ખાવાથી લેવાના. હવે આપણે ગાંઠિયાથી મતલબ છે, કોણ જીતે એ આપણે નથી જોવાનું. એટલે મસ્ત મજાના પેલા ભાઈ આપણે ગાંઠિયા ખાઈ લઈએ મફતના. આપણા સરિયાદ તો આ બેને ભાઈ લાગેલી છે, જો આને ચાલુ કર્યું છે. આપણે બધા ગાંઠિયા ખાઈ લઈએ ત્યાંથી આપણે મફતના. હવે કોણ જીતે છે એ કાલ જોવું ભાઈ, અને કાલના વ્લોગની અંદર હું ભાઈ તમને બતાવી કે કોણ જીત્યું છે, અત્યારે કોને પૈસા દેવા પડ્યા છે. ને અત્યારે જો ભાઈ મસ્ત બધા મસાલા બનાવવા મીણા છે ગાંઠિયા ખાઈને. તો ભાઈ અમારો વ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટની અંદર કહેજો, ને ભાઈ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી હું તમને ભાઈ કાલે બતાવી દઈ કે કોણ જીતું, કોને પૈસા દેવા પડ્યા, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.